ગુજરાતમાં 2 દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદનો આ રાઉન્ડ એ ગુજરાતના બધા જ જિલ્લાઓમાં એટલે આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હતો જે ભયાનક વરસાદ સાથે આવ્યો અને એ વરસાદ એવો પડ્યો કે છેવાડાના જે ગામડાઓ છે એ ગામડાઓ સુધી એની અસર થઈ। એ ગામડાઓમાં સંપર્ક વિહોણા થઈ ગયા, ડેમ ઓવરફ્લો થઈ ગયા। ડેમ ઓવરફ્લો થવાને કારણે પૂર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું। અમદાવાદ જ્યાં આપણે આટલો વરસાદ ક્યારેય જોયો જ નથી કે જે વરસાદમાં સાબરમતીમાં એટલું બધું પાણી આવી જાય કે જે વોકવે જે છે એ વોકવે સુધી પાણી ભરાઈ જાય અને વોકવે સુધી પાણી આવે અને એટલું બધું પાણી આવે કે સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ આપણે જોવું પડે। આના પહેલાં પણ આવા બહુ જ વરસાદો પડ્યા છે, વરસાદના અનેક રાઉન્ડ આવ્યા હશે પણ આટલો વરસાદ ક્યારેય નથી પડ્યો। એટલે આ ચોમાસાનો સૌથી ભયાનક વરસાદનો રાઉન્ડ હતો। હજુ આગામી દિવસ ઘણો બધો વરસાદ પડે તેવી સંભાવના છે। આજે પણ અનેક જિલ્લાઓ એવા છે એટલે કચ્છ છે, બનાસકાંઠા છે, આ બધા વિસ્તારો જે છે ત્યાં અતિથી અતિભારે વરસાદની આગાહી છે। અનેક જિલ્લાઓમાં ગઈકાલે જે તારાજી સર્જાઈ છે એના દ્રશ્યની આજે વાત કરવી છે કારણ કે ખૂબ ભયાનક છે। ખેડૂતો અત્યાર સુધી એમની સમસ્યા હતી કે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પૂરતો નથી પડ્યો એટલે પાકને નુકસાન થશે। એ ખેડૂતો હવે માથું પકડીને રડી રહ્યા છે કારણ કે પાકને ખૂબ નુકસાન થયું છે। વરસાદ ન પડવાને કારણે ખેડૂત રડતા હોય, વરસાદ ખૂબ વધારે પડે તો પણ ખેડૂત રડતા હોય અને અત્યારે એ જ પરિસ્થિતિ થઈ છે। સિઝનનો સૌથી વધારે વરસાદ અનેક જિલ્લાઓ એવા હતા કે જ્યાં 100 ઇંચ કરતાં પણ વરસાદ વધારે પડી ગયો છે આ સિઝનમાં, એટલે સૌથી વધારે ભયાનક વરસાદનો આ રાઉન્ડ હતો। આજે કેટલા જિલ્લાઓમાં એલર્ટ છે તો કચ્છમાં, બનાસકાંઠામાં આજે એલર્ટ છે, સાથે જ મહેસાણામાં, પાટણમાં પણ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટ છે એટલે અતિભારે વરસાદની આગાહી છે। સરેરાશ કરતાં પણ વધુ વરસાદ આ વખતે ગુજરાતમાં પડ્યો છે। અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 23% વધુ વરસાદ પડી ગયો છે એટલે જે ચોમાસાનો વરસાદ પડવાનો હોય એનાથી પણ 23% વધારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે દરિયાના વિસ્તારો એટલે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યા હતા। હવામાન વિભાગે જે 7 દિવસની આગાહી કરી હતી ત્યારથી જ અનેક બોટ એવા હતા કે જે એલર્ટ આપી દેવામાં આવ્યા હતા। 5 વર્ષના ડેટા જોઈએ તો 2021થી લઈ અને 25ના ડેટા જોઈએ તો ટકાવારી પ્રમાણે ખૂબ વધારે વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે। એટલે 2021ના ડેટા જોઈએ તો 98.48% વરસાદ પડ્યો હતો। 2022ના ડેટા જોઈએ તો 122.9 આટલો વરસાદ ટકાવારી પ્રમાણે પડ્યો હતો। 2023માં 108.16, 2024માં 143, 2024માં ખૂબ વધારે સારો વરસાદ પડ્યો છે। 2025માં હજુ ચોમાસું વિદાય નથી લીધી ત્યાં સુધીમાં 102.89% જેટલો વરસાદ પડી ગયો છે એટલે 100%ની ઉપર વરસાદ આ વખતે ઓલરેડી પડી ગયો છે। તસવીરો જે સામે આવી છે, સૌથી પહેલાં તો તમે અમદાવાદની એ ભયાનક તસવીરો જુઓ કે જેમાં જે સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ છે એ દેખાય છે। સાબરમતીમાં એક સાથે જ્યારે બહુ જ બધું પાણી છોડવામાં આવે છે ત્યારે રિવરફ્રન્ટ જે વોકવે છે ત્યાં સુધી પાણી પહોંચી જાય છે। ત્યાં અલગ અલગ સાપ પણ દેખાય છે। ગઈકાલે જે સાબરમતીનું સ્વરૂપ હતું, ગઈકાલે જેટલો વરસાદ ગુજરાતમાં પડ્યો છે અનેક વિસ્તારો એવા હતા જે જળમગ્ન થઈ ગયા છે। તો પહેલાં અમદાવાદની તસવીરોથી શરૂઆત કરીએ। સલામતી માટે પોતાને કોઈ નજીકમાં જવું નહીં, તેમજ સેલ્ફી માટે જવું નહીં। પાણીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે એટલે તમામ તકેદારી રાખવી। કોઈ પાણીની નજીક જવું નહીં તેમજ પાણી ઉપર બેસીને સેલ્ફી લેવી નહીં। બધાને સૂચના આપવામાં આવે છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી આ પાણીનું પ્રમાણ વધી રહ્યું છે। બનાસકાંઠા અને એની આસપાસના વિસ્તારોમાં એવું કહેવાય કે ખૂબ ઓછો વરસાદ પડતો હોય। છેલ્લે સૌથી પહેલાં ચોમાસું જ્યારે એન્ટર થાય એટલે છેલ્લે ચોમાસું ત્યાં પહોંચે અને જ્યારે વિડ્રોલની પ્રોસેસ હોય ત્યારે ત્યાંથી શરૂઆત થતી હોય એટલે બનાસકાંઠામાં ઓછો વરસાદ હોય એવું ખેડૂતોની એવી સમસ્યાઓ હોતી હોય છે। પણ ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં જે તસવીરો આવી છે, થરાદમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે, એના કારણે ખેડૂતોના પાકને ખૂબ વધારે નુકસાન થયું છે। બીજા બધા વિસ્તારોમાં ભયાનક વરસાદ પડ્યો છે એટલે બનાસકાંઠાના મોટા ભાગના વિસ્તારો એવા છે
કે જ્યાં અતિથી અતિભારે વરસાદ પડ્યો છે. પાટણ, રાધનપુર અને સાંતલપુરવાળા પટ્ટામાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો છે. ત્યાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. તો એકવાર ઉત્તર ગુજરાતથી જે દ્રશ્ય સામે આવ્યા છે એટલે આખા ઉત્તર ગુજરાતમાં આજે પણ અતિથી અતિભારે વરસાદ પડવાનો છે. ત્યારે ઉત્તર ગુજરાતથી આવેલા એ દ્રશ્ય પર નજર કરીએ. સાબરકાંઠામાં પણ ગઈકાલે ખૂબ વધારે વરસાદ પડ્યો. આજે પણ અતિભારે વરસાદની આગાહી છે. 24 કલાકમાં 1.25 ઇંચથી 3 ઇંચ સુધીના વરસાદ, સાર્વત્રિક વરસાદ ત્યાં પડ્યા છે. બીજી તરફ તંત્ર અત્યારે ત્યાં આસપાસના વિસ્તારોમાં જે પણ તારાજી સર્જાઈ છે ત્યાં પહોંચી ગયું છે. એટલે એનડીઆરએફની ટીમો હોય કે પછી અલગ અલગ બચાવની કામગીરી હોય એ કરવામાં આવી રહી છે. કારણ કે ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર તાલુકામાં અત્યારે ખૂબ વધારે વરસાદને કારણે સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે ત્યાં ઓરેન્જ એલર્ટ આપ્યા છે. એટલે બહુ જ બધા વિસ્તારો એવા છે કે જે અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે. એમાંનો આ એક વિસ્તાર છે. સાબરકાંઠાથી જે ભયાનક વરસાદને કારણે જે સમસ્યાઓ સર્જાઈ હતી એના દ્રશ્ય તમે જુઓ. ન માત્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત પણ સૌરાષ્ટ્રમાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો છે. મચ્છુ જે છે, મચ્છુ 2 જે છે એ અત્યારે ફૂલ ઓવરફ્લો થઈ ગયા છે. મચ્છુ 2ના ડેમ જે છે એમાં સૌથી વધારે પાણી આ વખતે આવ્યું છે. મોડી રાત સુધીમાં એ ઓવરફ્લો થવાની સંભાવના છે. એટલે હજુ પણ સૌરાષ્ટ્રમાં જો વધારે વરસાદ પડે છે તો એ હજુ ઓવરફ્લો થઈ શકે તેવી સંભાવના છે. મચ્છુ 1 ડેમ હજુ ઓવરફ્લો નથી થયો. 1767 ક્યુસેક પાણીની આવક એમાં આવી ગઈ છે. ચોટીલા તથા બીજા આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યા છે. મચ્છુ ડેમમાં જે પાણી છે એ પાણીની આવક અત્યારે વધી ગઈ છે. એટલે મચ્છુ 1 અને મચ્છુ 2 બંને ઓવરફ્લો થવાની પરિસ્થિતિમાં છે. ત્યાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં એટલે રાજકોટમાં વરસાદ પડ્યો છે. સાથે જ સુરેન્દ્રનગરમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરમાં અતિથી અતિભારે વરસાદ પડ્યો છે. સાથે જ આ બાજુ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાથી લઈને જામનગર, પોરબંદર આ વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદ આજે પણ પડવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે એટલે સુરેન્દ્રનગરમાં કેવો વરસાદ પડ્યો છે, સાથે જ મચ્છુ ઓવરફ્લો થયા છે, જે ડેમ ઓવરફ્લો થવાની પરિસ્થિતિમાં આવ્યા છે ત્યાં પાણીની કેટલી આવક થઈ છે તે જુઓ. કચ્છમાં એવું કહેવાય કે ઓછો વરસાદ પડતો હોય છે. કચ્છના અનેક એવા છેવાડાના ગામડાઓ હોય છે કે જ્યાં જે ચોમાસાનો વરસાદ પૂરો પડવો જોઈતો હોય એટલો વરસાદ પણ નથી પડતો. પણ આ વખતે સ્થિતિ કંઈક અલગ છે. આ વખતે કચ્છમાં જે વરસાદ પડવો જોઈતો હતો એના કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે. હજુ આગામી 2 દિવસ એવા છે કે જ્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના અનેક ગામડાઓ એવા છે કે જ્યાં અત્યારે અતિથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.